અંકલેશ્વર રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક ઈસમ કારમાં દેશી દારૂ ભરીને નેશનલ હાઈવે ઉપર અંકલેશ્વરથી સુરત તરફ જવાનો છે। જે બાતમીના આધારે પોલીસે હાઈવે પર વોચ ગોઠવી કડક ચેકિંગ શરૂ કર્યું હતું। દરમિયાન સ્વિફ્ટ કાર આવતા તેને રોકી તપાસ કરતા ગાડીમાંથી કુલ 648 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે ₹1,29,000નો દેશી દારૂનો જથ્થો જપ્ત કરી અમૃતપુરા ગામના કાર ચાલક અમૃત દલસુખ વસાવાની ધરપકડ કરી કાર સહિત ₹3,34,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ પૂછપરછ કરતા તે કારમાં સુરતના કૌશિક લાલુ પટેલને પહોંચાડવા જતો હતો। પોલીસે સુરતના કૌશિક લાલુ પટેલને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।